તો જય દ્વારકાધીશ, જય શ્રી રામ. કેમ છો મિત્રો? તમે બધાએ મજામાં જ હશો અને હોપફુલી હું પણ મજામાં જ છું મિત્રો. તો ઘણા સમય પછી આપણે પાછો વ્લોગ આજ ચાલુ કર્યો છે. તો ટાઈમ નહોતો મળતો, તો જો આપણે સ્ટેન્ડ લઈ લીધું ને હવે ખસકાવાની છે નેહાળ બાજુ, કારણ કે એક ભાઈને આપણે વિડીયો શૂટ કરવાનો છે. જેવો વિડીયો છે અને શું છે એ હું તમને જઈને આગળ બતાવું. ચલો કન્ટિન્યુ. તો ગાઈસ આપી ખસકાઈ મેલી છે અને આના પહેલાં બ્લોગ આવ્યો તો તમે જોયો છે. આપણે મારા હોપરા ગામમાં બળેવા જોયા હતા ને, તમે બ્લોગ જોઈને પ્રકાશજી બ્લોગ બનાવ્યો હતો આપણી ઇન ચેનલમાં. એની ચેનલ છે ગુજ્જુ પ્રકાશ બ્લોગ્સ, ને હીરો કેતાર ચેનલમાં નાખો તો નાખજે ભાઈ, સારો બીજારો. હું મારી ચેનલમાં નાખ્યો છે, કેવો લાગે ને તમે કમેન્ટમાં કહો. તો મિત્રો એ જો બ્લોગ આપણે આઈફોનમાં બનાવ્યો, યુવાના આઈફોનમાં પ્રકાશી, એટલે સારો લાગ્યો હોય તો શેર કરજો. અને અમારા ગામમાં એને બળે વાકી છે, આપણને તો એટલી જાજી ખબર નહીં, યુવાન ખબર હોય. એટલે બધું નેહાળમાં આપણે આવી ગયા અને ટાઈમ વેસ્ટ કર્યા વગર વિડીયો શૂટ કરવાનો છે. ફાઇનલી આપણે વિડીયો જે શૂટ કરવાનું થઈ આવી ગયા છે. હારે છે એના સ્પોન્સર અને ગો આપણે બેઠો હોય શું કરે લે સ્ક્રિપ્ટ પાર્ટી કરે. તો આપણે આ બધું હવે ચાલુ થઈ રહ્યું છે. બોલો ચાલ હાલ તો સેટ કરી રાખ કિશન છે. ગો આગળ બોલ. ગોવાન તો જો 1 થી 10 એકડી નહીં આવડતી. કેમેરો સેટ કરવા આગળ ઊભો રહ્યો છે. સેટ કરી કેમેરો જો રેડી થઈ ગયું છે. અને હવે વિડીયો કઈ ચેનલમાં આવશે શું આવશે આપણને નહીં ખબર. વિડીયો પૂરો થાય હું તમને કહું હું આબાનું છે આનો વિડીયો બનાવ્યો હું વિષય હતો. તો ચલો તમે બ્લોગમાં જોડા રાખો, શું થાય હું તમને બતાવો. તો આપણે કિશનસિંહ વિડીયો શૂટ કરી આપણે તો ઢાબાની ઝલક આલી દઈએ, ઢાબા ઉપર ચડી જઈએ. અને વિડીયો મિત્રો બનાવે છે સિદ્ધરાજસિંહના આઈફોનમાં. શાયરીના વિડીયો શૂટ કર્યા હતા અમે જો. અને એના વિડીયો તમને ઇન્સ્ટાગ્રામમાં જોવા મળી રહે. જોગલો 12-30 ચેનલ છે ને એમાં જેને વિડીયા જોવા હોય એ ખબર ના હોય ને, જેને ઇન્સ્ટાગ્રામ પેલી આઈડીની મને કોમેન્ટ કરો, હું તમને ડાયરેક્ટ લિંક આપી દઉં બરાબર. તો તમે ત્યાં જોઈ નાખજો, કહો તો ભાઈ ડિસ્ક્રિપ્શનમાં મેં દેવું આપી જોઈ લેજો. શેટ થઈ રહ્યું હાલ લેક્ચરનો કોઈક વિડીયો છે, બધા આપણે જાહેર નહીં કરવું, આપણને નહીં ખબર પણ એવું કોક છે. આવું બધું બોર્ડનું છે એટલે કે થઈ દીધી. અને પહેલી વખત વિડીયો શૂટ કરવા આવ્યા છે આપણે. પેલો બ્લોગ મેં બનાવ્યો પ્રકાશજીનો, જેવો બને કેવો બને તો અરે મસ્ત બાકી મસ્ત બને. માટલા જેવો પડે અરે જબર. હીરો આવ્યો નતો પણ કે જબર. તો જો કોઈક આવો નજારો છે આપણે નેહાળનો. આ નેહાળમાં કોણ ભણે ને કોમેન્ટ કરી દીધો બરાબર. આપણે તો 1 થી 5 વાગ્યા બેઠા હતા અને આટલામાં જ બધાય મસ્તી કરી છે. એટલે બીજું કોઈ નહીં, આ યાદ અમારા ઘર પાસે જ છે નેહાળ, એટલે આપણે એવું લાગે ને કે ઓટો મારવા આવી જઈએ. જો આવું બધું છે. પેલી મકા રહોડું છે અને આ રૂમ છે, આ મકા ઓફિસ છે. તો ચલો અને આપણે તો હા બાહુબલી આવ્યો, બાહુબલી. તો સ્ક્રિપ્ટ બાકી થઈ જાય, આપણે ડિસ્ટર્બ નહીં કરવો. શું કોઈ પણ થવાનું આપણા મોબાઈલમાં ચલો રિઝલ્ટ તમે કમેન્ટ કરી દો. અને હું શિક્ષક રીતનો ભણાવતો લીધો ચોક નહીં લાગે. તો આપણે ભણાવતા નહીં આવતો પણ 1 થી 10 સુધી આપણે લખેલા બારી કાલ બધા લેશન છે. અને જો આ રીતનું પાર્ટીઓ છે અને શિક્ષક હોય જે પેલા યુટ્યુબમાં વિડીયો નાખે ને આ રીતના ભણાવે બરાબર. આપણા શિક્ષક બને છે ને જીવનમાં તો આ રીતે ભણાવે છે. હાલ નહીં બને, હજુ તો એક પાકું કરવાનું, હજુ તો ખૂબ બધું આગળ જવાનું મિત્રો. ભણવાનું ખબર ને, ભણવાનું ખૂબ બધું. તો ચલો હાલ તો બ્લોગ ચાલુ રાખો. બ્લોગ મિત્રો શૂટ ચાલુ થઈ ગયું છે અને અડધો કલાકની સ્ક્રિપ્ટ બાકી કરતા હતા. કેમેરાનું સેટિંગ કર્યું અને હવે હું તમને બતાવું. બોલવાનું આપણે થતું નહીં. જોઈ શકો તમે ભણાવે તો હીરો ભણાવે છે અને આપણે આમાં કાં જોવા હાય ને બગડાનો ભાઈ ફરેલો પૂંડા માટે મારે આની કિલ્લેબંધી કરવી છે. પરંતુ બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની ભૂલ શું કે એને ત્યાંના જે નવાબ હતો સિરાજ ઉદ્દૌલાની પરવાનગી વગર આ કામ કર્યું. સિરાજ
ઉદ્દોલાને ખબર પડી કે મારા જ પ્રદેશમાં કિલ્લેબંધી થાય છે અને મને જ ખબર નથી. તો સિરાજ ઉદ્દોલાના મનમાં એ સમયે એવું થયું છે કે બેટા બાપ તો ભૂલ કરી. એટલે સિરાજ ઉદ્દોલા શું કર્યું, બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ કોઈ પણ જાણ વગર ડાયરેક્ટ કિલ્લેબંધી તોડી પાડી. પોઝ કર્યો છે. આ નવો મોબાઈલ છે એટલે વર્ષમાં ટાઈમર 2 મિનિટ ઉપર થાય ને એટલે આખી સ્ક્રીન ટાઈમ થઈ જાય. ચાલુ પાહો કર એટલે હું ચાલુ કરું છું તાર પેલી મગજ તો પણ એ તો આખો કટ પડી ગયો લે. એનો ખજાનચી હતો. સારું નહીં થયું પણ તું હું બંધ કરી ગયો પોઝ કર્યો તો જોયું. ઓ ભૂલ થઈ ગઈ એક. લે સારું બધું એટલે તો કટ જોઈન્ટ કરી દે ને. હા જોઈન કે ભેળા કરી દે કર દો ચાલો. એનો ખજાનચી હતો દુર્લભરાય અને એના જ પ્રદેશમાં, કોના પ્રદેશમાં સિરાજ ઉદ્દૌલાના જ પ્રદેશમાં એક હતા અમીર ચંદ શેઠ. એને સિરાજ ઉદ્દૌલાની નીતિઓ પસંદ નહોતી આવતી. આવી માહિતી બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીને. ચલો ભાઈ મારે રિચાર્જ નથી કરે ખબર હે તમને બતાવું. કાજુ નહીં મિત્રો અમે ચા ને સવારના ચેલા વાગે લાલ 11:30 તો અમે લગભગ 9 વાગ્યાના આવેલા હા મિત્રો અને 2 કલાક થયા અને હવે વિડીયો ચાલુ કર્યો છે. સ્ક્રિપ્ટ પાકી કરવાનું ઘડીક થઈને ઓમ કરે ને તેમ કરે અને આ ભાઈ આપણે ગેમ રમે રિચાર્જ બેન એક જ મેં થાતું નહીં છે નહીં. હું આનો હોટસ્પોટ કર્યું 5G અને આજે આપણે ગેમ રમે. શું ગેમ એટલે કોઈ દેખાતી ને? હા આવી ગેમ રમે. તો મિત્રો અમે તો કંટાળ્યા હવે વિડીયો પહેલી વખત શૂટ કરાય ને બ્લોગ બનાવવાનો ચોક્કસ લોકેશન એ બદલાના તો એક ને એક બોર્ડ હું તાચીને જોવાનું ટેલેન્ટેડ કહેવાય નહીં કિશનજી. આ રીતે મને કેટલી સ્ક્રિપ્ટ પાકે કરી ખબર હે બધું પેલા છીએ સામાજિક વિજ્ઞાન ને સામાજિક વિજ્ઞાનનું મિત્રો છે બધું એટલે એમ શું બીજા અંગ્રેજીમાં નહીં શું ખબર શું કહેવાય ટેલેન્ટેડ કહેવાય મિત્રો. તમે ખાલી જુઓ ને વિડીયો કઈ ચેનલમાં આપણને નહીં ખબર એ ચેનલમાં નાખવાનું કોઈ વોટ્સઅપમાં નાખવાનું કોઈ ખબર નહીં આપણને પણ મિત્રો ટેલેન્ટેડ કહેવાય એમ. તમે જુઓ ને ખાલી એક વખત કે અમે હોય કણ અમે વિચાર આપણે ત્યાં બધું મોટું રહે છે રીતનું અન નહીં આપણે એક લીધી ઉપેલી વોશ હોય ને નેસલી ભૂલી જવાય અને નેસલી વોશ આવે એટલે ઉપેલી ભૂલી જાય એવું છે મિત્રો. ફાઇનલી મિત્રો વિડીયો પૂરું થઈ ગયું છે. ફોન કાઢી અરે પકડ લે ફોન પકડ. હા જો આવું બધું ભણાવ્યું કિશન શીખોક આ પણ કોઈ ટપ્પો નહીં પડતો આમાં અમે નંબર ઓછા જ આવતા આવડે. તો હવે ખસકાવાય છે આપણે ઘેર તો ચલો.